ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું યોગેન્દ્ર પારેખ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. MA પાર્ટ 1 MGT ગુજરાતી પેપર 1માં આપણે ગ્રંથકાર ઉમાશંકર જોશીનો અભ્યાસ કરીએ છીએ, તેમાં વાર્તાકાર ઉમાશંકર જોશી. આજે આપણે ઉમાશંકર જોશીની કલંકીની વાર્તા વિશે વાત કરીશું. મિત્રો, આ વાર્તાનું વિષય વસ્તુ એવું છે કે એક ગામ હોય, ગામમાં મંદિર હોય. એ મંદિરનો જીર્ણોદ્ધાર કહો કે એના રંગરોગાનનું કામ કોઈ શહેરમાં કમાઈને સુખી થયેલા વણિકના દાનથી થયું હોય, અને એ મંદિરમાં કોઈ નવા સવા બાવાજી આવ્યા હોય. એ નવા સવા આવેલા બાવાજીની ગામ લોકો પર ખૂબ સારી છાપ છે. તેઓ જાતે પોતાનું કામ કરી લે છે. 30 વર્ષના છે લગભગ અને યુવાન છે. એવા યુવાન બાવાજીનો ગામ લોકો પર પ્રભાવ છે. પોતાનું કામ જાતે કરી લેવાની તૈયારી રાખનારા એવા સીધા સાદા બાવાજી પ્રત્યે ગામ લોકોને ભરપૂર આદર હોવાની સાથે સાથે એવું પણ બને છે, આખો ગ્રામ સમાજ અહીંયા વાર્તામાં ઉપસી આવે છે કે ગામમાં એક સ્ત્રી છે, એનું નામ મંચી છે. એ મંચી અગાઉ મંદિરના બાગ બગીચાનું અને દેખરેખનું સફાઈનું કામ કરતી, પણ આ નવા બાવાજી આવ્યા પછી એને એ કામમાંથી મુક્ત થઈ જવું પડ્યું, કારણ કે બાવાજી પોતે બધું કામ કરી લેતા. એનો હક જાણે કે છીનવાઈ ગયો, એટલે બહુ સહજ રીતે બાવાજી પ્રત્યે એને અણગમો હોય એ સ્વાભાવિક છે. એ અણગમો અહીં પ્રગટપણે નથી, પણ બાવાજીનું હોવું એનો હક છીનવાઈ જવા માટે નિમિત્ત બને છે. આટલી એક ભૂમિકાની સાથે સાથે કલંકીની શીર્ષક જેના માટે છે એ પાત્ર છે લખી. ગામના એક ધાર્મિક કહી શકાય એવા ધર્મપુરુષ એવા શાસ્ત્રીજીની દીકરી લખી. એ લખીને સાવ સાધારણ ઘટનામાંથી એક કલંક વળગે છે, અને એમાંથી એનું જીવતર બહુ જુદી ભૂમિકાએ ફંટાઈ જાય છે. એની આ વાર્તા છે. લેખકે વાર્તાનું સ્વરૂપ ટૂંકી વાર્તાનું છે, અને એ ટૂંકી જ છે વાર્તા. અત્યંત લાઘવથી ખૂબ સંયત રીતે લખીને ગામ લોકો કેવી રીતે કલંકીની ઠેરવે છે એની સહેજ પણ ઘોંઘાટ વગર વાર્તા કીધી છે. અને કોઈ પણ પ્રકારનો દોષ ન હોવા છતાં બાવાજીને ગામ છોડવું પડે છે. નવા બાવાજી આવે છે, એ લખીને લઈને ભાગી જાય છે. આવી એક વિધિની વક્રતા વાર્તાના અંતે નિર્માણ પામે છે, ત્યાં વાર્તાનું સમાપન થાય છે. વાર્તા આટલી જ છે. વાર્તા વિશે થોડાક એના અંશો વાંચતા આપણે વાત કરીએ તો, નવા બાવાજી આવ્યા છે, એમનું નામ છે ભસ્માનંદજી. મંદિરની અંદરના દેવનો મહિમા વિશેષ હતો. તેમાં હમણાં જે નવા બાવાજી આવ્યા હતા તેમના વ્યક્તિત્વને લીધે ગામ આખાની એકમાત્ર દેખતી આંખ હોય એવું આ ચળકતા કળશવાળું મંદિર બની ગયું. આ ચળકતો કળશ પેલા વણિકના દાનને આભારી છે. મંદિર ચળકે છે. બાવાજી પોતાને ભસ્માનંદજી તરીકે ઓળખાવતા પોતે હજી ભરપૂર યુવાનીમાં હતા. માંડ 30 થયા હશે. જુઓ, ભરપૂર યુવાનીમાં બાવાજીની ઓળખનો આ સંકેત, જેની સાથે આપણે સહજ રીતે લખીને કલંકીની ઠેરવવા માટે પૂરતું છે એવું વર્ણન. તેના તેજસ્વી વ્યક્તિત્વથી કોઈ અંજાયા વગર ન રહે એવું સરસ સુરેખ એકવડિયું શરીર, આછા દાઢી મૂછમાં છુપાયેલું ગૌર ચળકતું મુખ, માથે લાંબી કેશ જટા અને ભરાવદાર ખભાથી ફૂટેલી સુડોળ વડવાઈઓ જેવા બાહુ, અને કપાળે લમણે બાહુ પર જટા પર બધે સફેદ ભસ્મનો ઠઠારો ન કરે તો ભસ્માનંદ જ શેના? એની મૂર્તિ શેરીઓમાં થઈને પસાર થાય ત્યારે ઘણી રસિકાઓના કંઠમાંથી છૂપો એ નિશ્વાસ નીકળી જતો. બાવાજી જ્યારે બજારમાંથી પસાર થતા ત્યારે ઘણી રસિકાઓના કંઠમાંથી નિશ્વાસો નીકળી જતો. એટલે બાવાજી રૂપાળા છે, યુવાન છે, પણ ચારિત્ર શુદ્ધ છે, સાચા અર્થમાં સાધુ છે. એટલે એમના શંખધ્વનિથી સારી સીમ ગાજી ઉઠતી. સૌ સુતેલા સળવળવા લાગતા ને ધીમે ધીમે કામે મંડી પડતા. ખુદ બાવાજી પોતે પણ
આરતી કરી દીધા પછી બગીચાનું કામ સંભાળતા બપોરની આરતી સુધી ચાલે એવું કંઈ ને કંઈ કામ, પાણી પાવાનું, ક્યારા તૈયાર કરવાનું, કાપકૂપ વગેરે કરવાનું મળી રહેતું. તેમાં હમણાં આખા ખેતરમાં એમણે ચોમાસું ધાન્ય વવરાયું છે એટલે તેની સાર સંભાળ રાખવાની એમનો આખો વખત આમ રોકાયેલો રહેતો. બપોર ચડવા આવે ત્યારે ફરી કુવે સ્નાન કરી 2 રોટી પકાવી લઈ આરતી કરી જમી લેતા. સાંજે પાછું બગીચા, ખેતરનું કામ, સાંજની આરતી, પછી કોઈ આવ્યા ગયા જોડે ગામ ગપાટા અને ભજન. આ ભસ્માનંદજીની ઓળખ છે. દેખાવડા છે પણ સાધુ ચરિત છે સાચા અર્થમાં. પોતાનું કામ બધું જાતે કરી લે છે. હવે આ નવા બાવાજી આવ્યા એટલે એ ગામમાં મંછી નામની એક સ્ત્રી છે, એનો હક છીનવાઈ જાય છે. ભસ્માનંદજી પોતાનું કામ પોતે જ કરતા એટલે મંછાનો પગ મંદિરમાં ટક્યો નહીં. અત્યાર સુધી ગામ લોકોને મંછાનો મંદિર જોડેનો સંબંધ કોઠે પડી ગયો હતો. તેમાં આ વિક્ષેપ પડતા ઉલટું તેમને જ કંઈ નવાઈ ભરેલું વધારે પડતું લાગ્યું. પણ કુદરતી રીતે સૌની આંખો બાવાજી તરફ તાજુબીથી જોઈ રહી. મંછીનો હક માર્યો ગયો. હવે એક વખત એવું બને છે કે અવાજ થાય છે અને એ વખતે એકવાર સવારનું બાગકામ કરી પરવારી બાવાજી બપોરની આરતી માટે સ્નાન કરતા હતા. વાર્તામાં આ ઘટના મહત્વની છે અને કલંકીની સિદ્ધ થયેલી લખીનો પ્રવેશ થાય છે વાર્તામાં પાત્ર તરીકે આ ઘટનાથી. એકવાર સવારનું બાગકામ કરી પરવારી બાવાજી બપોરની આરતી માટે સ્નાન કરતા હતા. ત્યાં આગેથી એ ઢોર પેઠા એવો હોંકારો સંભળાયો. એ મંદિરની જાર ભેળાઈ ગઈ. હાંકોનો સ્પષ્ટ અવાજ કાને પડ્યો. અડધી ડોલ શરીર પર રેડી હતી ને અડધી બાકી હતી ને બાવાજી લંગોટી ભેર ભીને ડીલે દોડ્યા. બાવાજી દોડ્યા એમાં શું થાય છે, એક કુમારિકા છાણાનો ટોપલો માથે લઈ પેસવા જતી હતી. તે પહેલા તો ઝટપટ બાવાજી ખોડી બારું ઓળંગીને પેલી તરફથી પેસતા ઢોરને તગેડી મેલવા દોડ્યા. એ બાવાજી દોડે છે જે રીતે ઉઘાડે ડીલે લંગોટી ભેર, એમાં છોકરી જે અંદર પ્રવેશી છે એને ધ્રાસકો પડ્યો. એ દાગ ખાઈ જવાથી છાણાના ટોપલા સાથે નીચે પડી. હવે નીચે પડી એટલે શું થયું, દરમિયાન પેલી છોકરી ભાનમાં આવીને ઊભી થવા જાય છે ત્યાં મંછી એને પડી ગયેલી જોઈ ગઈ. બાવાજીનું દોડવું એ ચિત્ર, મંછીનું પડી જવું એટલે ગામમાં જુદી જ રીતે વાતો વહેતી થઈ ગઈ. એ વાતો વહેતી કરનારું પાત્ર મંછી છે અને બાવાજીના કારણે મંછી પડી ગઈ હશે એવું બહુ જુદી ભૂમિકાએ માનવીય મર્યાદાઓ સાથે જે કઈ રીતે પ્રસરે એમ પ્રસરે છે. બાવાજી પડી જવામાં નિમિત્ત છે, એ નિમિત્ત તો લખીથી ઘણું દૂર છે, પરંતુ મંદિર પાસે આ રીતે પડી જવું લખીનું અને મંછીનું એને જોઈ જવું અને મંછીનો પ્રચાર અને પ્રસાર વાતમાં મોણ નાખ્યા વગરનો કે મસાલો કર્યા વગરનો હોવા છતાં ગામ લોકોના મનમાં એ રીતે પ્રસરતો જાય છે કે પોતાનો કોઈ દોષ નથી એવું લખી કીધા કરે તોય કોઈ માનવા તૈયાર નથી. અને મંછી પોતે એનો પક્ષ લઈને એમ કે ભાઈ એ તો ખાલી પડી ગઈ હતી તો પણ કોઈ હવે માનવા તૈયાર નથી. એવું ગ્રામ સમાજનું આખું ચિત્ર ઉપસે છે. વાર્તાના અંતે લેખક કહે છે કે શાસ્ત્રીજી ઈચ્છતા હતા કે લખીને પરણાવીને ધર્મ કાર્યમાં મન પરોવવું, પણ જ્યાં લખીની વાત મૂકે ત્યાં બધેથી ના આવતી હતી. બાવાજીને તો કશી ખબર જ નથી કે તેઓ આ રીતે લંગોટભેર દોડ્યા પેલા ઢોરને કાઢવા માટે. એમાં લખીનું પડી જવું અને પડી જવાના કારણે ગામમાં જે પ્રકારની ગેરસમજનો પવન ફૂંકાયો છે એ બધી જ્યારે બાવાજીને જાણ થઈ ત્યારે બાવાજી એટલે કે ભસ્માનંદજી નારાજ થઈને ત્યાંથી જતા રહ્યા. એમણે મંદિર અને ગામ છોડી દીધું. હવે નવા બાવાજી આવ્યા એટલે મંછી દાખલ થઈ. મંછીએ માંડીને બધી વાત બાવાજી જોડે કરી. એટલે બાવાજી નવા જે આવ્યા એને તો સાર રૂપે એટલું જ મળ્યું કે જેના લગ્ન નથી થતા એ લખી અહીંયા કલંકિની તરીકે વગોવાઈ ગઈ છે. વાતનું વતેસર થયેલું અને વાતનું વતેસર થવાથી એક કન્યાના જીવનમાં કેવું થાય છે એની આ વાર્તા છે. પણ સરવાળે વાર્તાનો અંત
ચમત્કૃતિપૂર્ણ કહો કે તદ્દન માનવીય અભિગમ ગણો કે મનુષ્ય દ્વારા વધુ તો શું થાય, પણ જે કંઈ થયું એ કેવું થયું. નવા આવેલા બાવાજીને લખીની જે સ્થિતિ હતી એ સ્થિતિ પોતાને માટે અનુકૂળ લાગી હશે, એટલે વાર્તાનો અંત લેખકે અહીંયા એવી રીતે આપ્યો છે. દીકરીને પરણાવ્યા વગર શાસ્ત્રીજી તો પરમધામ પહોંચી ગયા, ગુજરી ગયા. ગામમાં બીજા બાવાજી આવ્યા. મંછીએ પોતાનું પરંપરા પ્રાપ્ત કામ શરૂ કરી દીધું. મંછીને મોઢે આગલા બાવાજીની વાત સાંભળી આ બાવાજીને પણ ઉદ્ગાર કાઢ્યો, એસા અભી મંદિર કી ઓર ભી કુછ દौलत હૈ જી. શાસ્ત્રીજીના મૃત્યુ પછીના વર્ષે ગામમાંથી આ બાવાજી અને લખી એક જ દિવસે અલોપ થઈ ગયા. એટલે બાવાજી પછી લખીને લઈને ભાગી ગયા. એટલે કલંકીની સિદ્ધ થયેલી, વગર વાંકે કલંકીની સિદ્ધ થયેલી લખી નવા આવેલા બાવાજી જોડે નાસી જાય છે. અને જે નિર્દોષ અને ચારિત્ર શુદ્ધ બાવાજી ભસ્માનંદજી હતા એણે નારાજ થઈને ગામ છોડી દીધું છે. ગ્રામ સમાજની તાસીર અને તસવીર ઉમાશંકર જોશીની વાર્તાઓમાં વિવિધ રીતે આપણને મળે છે. એવા એક જુદા જ વિષય વસ્તુને લઈને આ વાર્તા આવે છે. ટૂંકમાં કહીએ તો વાર્તાનું કથાવસ્તુ પુનરાવર્તન કરું છું. એક ગામના મંદિરમાં ભસ્માનંદજી નામના 30 વર્ષના યુવાન અને દેખાવડા બાવાજીનું આવવું અને એમના આવવાના કારણે મંચી નામની સ્ત્રી પાસેથી મંદિરની સેવાનું ઝૂંટવાઈ જવું કહો કે એનાથી મુક્ત થઈ જવું, અને મંચીના મનમાં રહેલી છુપી ઈર્ષાના કારણે એક લખી નામની નિર્દોષ યુવતી કલંકીની સિદ્ધ થાય, એવી રીતે વાતનો પ્રસાર પ્રચાર થાય અને પોતે એમાં નિમિત્ત છે એમ સમજીને ભસ્માનંદજીને જ્યારે એની જાણ થાય ત્યારે એક સારો સાધુ ગામ છોડી દે, મંદિર છોડી દે અને બીજા બાવાજીનો પ્રવેશ થાય. એ પોતે કલંકીની તરીકે જેનો પ્રસાર પ્રચાર ખોટી રીતે થયો છે જાણીને એ જ કન્યાને ઉઠાવીને ગામમાંથી નીકળી જાય. આ પણ ગ્રામ સમાજનું ચિત્ર છે. આમાં ધર્મ કે મંદિરની વાત છે એવું નથી. પાત્રો અને પરિસ્થિતિઓની વિશિષ્ટતા કહો કે લાક્ષણિકતા છે. અને આપણા ગ્રામ સમાજમાં કહો કે આપણા સમાજ જીવનમાં આ પ્રકારની ઘટનાઓ અનેક વખત બનતી હોય છે. એવી એક ઘટના કાલ્પનિક રીતે પણ અહીંયા ઉમાશંકર જોશીની કલમે ગાંધીયુગમાં જે રીતે આકાર પામે છે એ સમયની આ વાર્તાઓમાં જાણીતી બનેલી વાર્તા છે કલંકીની. મિત્રો, આ વાર્તા વિશે આપણી અભ્યાસ સામગ્રીમાં પણ લખાયું હશે. કલંકીની વાર્તાનું કથાવસ્તુ અને વાર્તા બહુ ટૂંકી છે એ રીતે આપની પાસે રજૂ કરી છે. મને આશા છે કે તમે આ વિડીયો સાંભળ્યા પછી કલંકીની વાર્તા વિશે પોતાના શબ્દોમાં થોડીક વાત લખજો, સમીક્ષાની રીતે લખજો, વાર્તા વાંચજો, વાર્તા મેળવીને વાંચજો. ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓનું આ સંપાદન છે અને એ આપ મેળવીને વાંચો એવી પણ અપેક્ષા અસ્થાને નથી. તો વાર્તાકાર ઉમાશંકર જોશી વિશે કશું લખવાનું થાય ત્યારે પણ આ વિડીયો આપને ખૂબ ઉપયોગી થશે. ધન્યવાદ. સ્વાધ્યાયઃ